એમનું આ જૂનું મકાન છે. આપણે અંદર મકાનની પણ વિઝિટ કરીએ. બરાબર. આ જ્ઞાતિએ કેવા છે? જ્ઞાતિ વાણંદ છે. વાણંદ છે. સ્વભાવ છોકરાનો બહુ સારો અને સેવાભાવી એમ પહેલેથી જ એમ. કારણ કે સેવાની સાથે જ્યારે સત્તા મળી જાય ત્યારે કોઈ પ્રકારનો અહમ મનની અંદર ન આવે. જભ્ભા કોટી સાથે ખુરશી પર બેઠેલા અને શિર પરનો આ તાજ એ મેયર ઓફ મોરબી એટલે કે ઉત્તમભાઈ સુરાણીનો ફોટો છે. અને અત્યારે હાલ અમે જે વિસ્તારમાં છીએ એ એમનો વોર્ડ છે. આ વોર્ડની અંદરથી ઉત્તમભાઈ સુરાણી તેઓ આ ચૂંટણીની અંદર ઊભા રહ્યા હતા અને આ વિસ્તારના મતદાતાઓએ એમને મત આપ્યો છે. આમ તો બપોરનું ટાણું છે, અમુક જમવાની તૈયારી હોય, ખાવા પીવામાં હોય, એટલે મોટા ભાગે અત્યારે બહુ ઓછા બારે છે. પણ સામે તમે જોઈ શકો છો હનુમાનજીનું મંદિર છે. હનુમાનજીની અસીમ કૃપા એમના પર રહી હશે એવો વિશ્વાસ તેઓ બતાવી રહ્યા છે. સાથોસાથ અહીંયા તમે જે આ વ્હાઇટ કલરના મકાન તમે જોઈ શકો છો, આમ તો લગભગ સિંગલિયું હળંગ મકાન છે. આ એમનું જૂનું મકાન છે. પહેલાં એ અહીંયા આ સોસાયટીની અંદર રહેતા હતા. અને અહીંયા જો પૂજારી આપણી અહીં રહે. શું નામ તમારું? મારું નામ શાંતિ ભગત. શાંતિ ભગત, તમે આ લગભગ મંદિરના પૂજારી ને? હા. બરાબર. આ એમને કેટલા ટાઈમ પહેલા અહીંથી ગયા? અહીંથી ગયા છે જે 400 મહિના થયા છે ગયો એને. 4-6 મહિના થયા છે એમને. અત્યારે એ બીજે રહેતા હશે. અત્યારે બીજે મકાન ટૂંકમાં રવા પર રોડ ઉપર લીધું. બરાબર છે. પણ અહીંયા આ જગ્યા ઉપરથી એવો ચૂંટણીમાં ઊભા રહ્યા હતા. હા. અને આ વિસ્તારની અંદર પ્રચાર પ્રસાર ને બધું કર્યું હોય છે ને કા? હા, અહીંયા જાણીતું જ છે એનું બધું, બધા લગભગ ઓળખે. બરાબર. અત્યારે આ મકાન ભાડે દીધું હોય છે તો? હા, અત્યારે એના ટૂંકમાં કોઈક સંબંધી છે એને સમજાણું. અને એ અહીંયા રહેતા હશે. રેડી કહેવાય લ્યો. એટલે આ વિસ્તાર તમે જોઈ શકો છો. અહીંયાથી આ જગ્યા ઉપરનું એમનું આ જૂનું મકાન છે. આપણે અંદર મકાનની પણ વિઝિટ કરીએ. તમે જોઈ શકો છો નવું મકાન અત્યારે બીજું લીધું છે એટલે રહેવા માટે અહીંયા છે. પણ અહીંયા આ જગ્યા ઉપર અત્યારે ભાઈ છે અત્યારે આપણી અહીં. उत्तम भाई को आप जानते हो? हाँ जानते हैं ना। कितने टाइम से? ये जस्ट मार्च से जानता हूँ मैं। ओके. ये चुनाव के वक्त वो यहाँ पर आते थे? नहीं आते थे, इधर ही मतलब यही मीटिंग होता था ज़्यादातर। मीटिंग બધું અહીંયા જ થતું? सारा प्लानिंग ये होता था कि वोट कैसे करना है, मतलब वोट मतलब कैसे क्या बोलते हैं कि एमनी तब जब यहाँ पर मीटिंग चल रही तब बातचीत में कहीं लगा था कि वो मेयर बनेंगे या मेयर के लिए? मतलब लग तो रहा था, मेरे को तो लग रहा था अंदर से। वाह. युवा के तौर पर? हाँ, युवा के तौर पे मैंने बोला आपको अच्छी पोस्ट पे देखना चाहता हूँ मैं। वाह. ये मैंने बोला था। और अभी वो अच्छी पोस्ट पर आ भी चुके? आ भी चुके हैं, बात करते एक बार। मेरे को पता नहीं था ये, इसलिए બરાબર છે. એક હફતે સે બહાર था इसलिए. ઓકે. એટલે આ જે એમનું જૂનું મકાન છે તમે જોઈ શકો છો. આવતા ઓસરી છે, રસોડું છે, અહીંયા અંદરની બાજુ પણ અમુક સામાન પડેલો છે. અને અહીંયા તમે જોઈ શકો છો કે ચુનાવ વખતનું જે વોર્ડ નંબર 8 છે, આ વોર્ડ નંબર 8નું બેનર પણ છે જેમાં પહેલો ફોટો ઉત્તમભાઈ સુરાણીનો છે. બીજો ફોટો પણ આપ કુંદના બેન જે છે એમનો પણ જોઈ શકો છો. ત્રીજો ફોટો જોઈ શકો છો. પછી મહેન્દ્રભાઈ શૌસાણી છે એમનો ફોટો પણ તમે જોઈ શકો છો. અને અહીંયા પણ જે બેન છે આપણે નામ વાંચીએ જ્યોત્સના બેન. એટલે અહીંયા જે પ્રમાણે બધો તામઝામ પડેલો છે એના ઉપરથી ખ્યાલ આવી જાય કે આ વોર્ડ આ વિસ્તારમાં પ્રચાર પ્રસાર માટેની જે મિટિંગ છે એ એમના આ ઘરની અંદર થતી હતી. અને અહીંથી જ આખું જીત માટેનું પ્લાનિંગ થતું હતું. અને અત્યારે હાલ આ જગ્યા આ ઘર ભાડે આપેલું છે બરાબર? यहाँ पर आप रेंट पर रह रहे हो? हाँ रेंट पे रह रहे। ओके. અત્યારે આ જગ્યા ભાડે આપી દીધી છે. તેઓ બીજી જગ્યા પર અત્યારે રહે છે. પણ અહીંયા સોસાયટીઓના લોકોનું શું કહેવું છે, સોસાયટીના મેન કયા પ્રશ્નોના નિવારણ માટે જે કમિટમેન્ટો અપાણા છે શું કાંઈ છે એના વિશે વાત કરીએ. તમારે તો બેન જલો થઈ ગયો, તમારા વિસ્તારના જ મેયર બની ગયા એટલે તમારે તો હવે કે માથા ઉગટ નહીં કા? હા સારું ને. એમ ને? આમ કેવું આમ છોકરો છે એમ જ માનવાનું અમારે તો. એમ બોર્ડ વાળાને જમાવટ થઈ તો? અમારો જ છોકરો હે, અમે આજ વર્ષોથી ભેગા જ રહી છી. એમ? બરાબર. 25-26 વર્ષથી અહીં રહેતા? હા 25 પહેલાના 25 વર્ષ ઉપર. 25 વર્ષ ઉપરથી અહીં રહેતા? અમે ત્યારે આવ્યા છીએ, અમારા પહેલાના ઈ લોકો રહે. અને એની ઉંમરે 25 વર્ષ એટલે સમજો ને બધું લગોલગ મોટો થતા તમે જોયો હશે. હા બધું હો. તે તમે પેલા થોડા કામ શેરીમાં છોકરા વાયરે ચારા બારા કરતા કેવું કઈ નહીં? અમારા એવડા જ છે, ભેગા રમતા તો હોય ને, એના ભાઈબંધ જ છે. હા ઈ સાચું.
સીધા છોકરાઓ એમ? સારા ડાયો છોકરો, એમ ને? ડાયા, એટલે વાંધો નહીં. એમ ને બહુ ડાયો. અને આમ બધું સેવાભાવી હા સેવા પર અમાર બધાની ઈચ્છા પૂરી થઈ. અમારો છોકરો અમદાવાદ હતો તોય અને ભાઈબંધને મત દેવા ઈ અહીંયા આવ્યો ત્યારે ઓહો બધાની ઈચ્છા હતી કે આ છોકરો આવી જવો જોઈએ. હા બરાબર છે એટલે જીતી તો ગયા પણ મેયર પદની હા, અપેક્ષા એમાં હતી એ બધાની ઈચ્છા હતી કે એમ? સારું જ પદ મળવું જોઈએ એમ છોકરો જેવો છે. હા બરાબર કેમ કે આમ ઈ આખું સસ્પેન્સ વાળી મેટર છે કેમ કે મોરબીમાં જે અલગ અલગ ગ્રુપો છે અલગ અલગ ગ્રુપો પ્રમાણે અલગ અલગ નામો આવતા હતા કે લગભગ આ બનશે લગભગ આ બનશે પણ એમાંથી કોઈ નહીં હાવ નવો જ ચહેરો અને પાછો 25 વર્ષનો યુવાન ચહેરો હા પહેલી વાર જ કા હા પહેલી વાર જ છે. હા પહેલી વાર જ છે અને પહેલી વારમાં જ સીધો વારો આવી ગયો રેડી કહેવાય એટલે બહુ લેખે લાગ્યો આ બાજુ ભાઈઓ બધાય હે તમારે તો મને લાગે આ મુઈસુ કારી હશે ત્યારનો જોતા હશે તમે ના અમે તો હમણાં અહીંયા રહેવા આવ્યા નવા જ રેવા આવ્યા એમ ને પણ આ વિસ્તારની અંદર પ્રચાર પ્રસારનું બધું હીરાભાઈ રહ્યા ને અમારે. બરોબર હું નિવૃત્ત જમાદાર છું. હા 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 મારું જ ઘર આ છે, આ એમનું ઘર છે, મેયર છે છોકરો એ. બહુ છોકરો બહુ ડાયો છે, એમ? બહુ એકદમ સારો આ છોકરો એમ. રેડી ઘણો કહેવાય ગમે. બરોબર? તમારે તો શેરીનો છોકરો કામનો છોકરો થઈ ગયો હવે હા કે હા હવે તો એ તો થાય છે ને હવે. એમ ને? હા સરકારને કહેવાય એમ જાણ જોડવી છે કે હવે જાણમાં જવાનું બેઠા ઈ રાહ જોઈ. હા હા લગન બાકી હજી હે? હા હજી છોકરા તો તમે મહાદેવ થોડુંક ધ્યાન દ્યો તો ઈ પતી જશે મારો હવે તો. દીકરો ના પાડતો તો ઈ કે आता નથી પૈણું હજી વારે અદા વાહ રે વાહ પણ હવે મેયર બની ગયા પછી માગા ઊંચા આવશે એમાં ના ઈ નહીં જે થાય પણ હવે પૈણાવો હે એને કહેજો તો હે આર્ય છે શું કયો બેન એને 5 વર્ષ થયા માગ આવે આમાં સીમાડાના હે હા હા સંગપરને માં જસા પર એક જ ગામ બરાબર પણ ઈ કે વર્ષાબેન કે એનું પગભર થાય ને એટલે કરું હવે તમે પાઘડી બાંધજો એમ ને હા એમ મેયર બની ગયા પગભર થઈ ગયા આખું ઘર એવું ડાયું એમ એમ ને બરાબર આમ ક્યારે કોઈ જગ્યાએ કઈ તકલીફ પાડોશીમાં 20 થઈ વર્ષથી અમાર પાડોશી હે ને અમાર ગામના હે એમ અમે એક ગામના હે વાહ રે અમે વાહ તો પોલીસ લાઈનમાં રહેતા પણ અમાર સંબંધ તો 27 વર્ષથી હે ઓકે 27 વર્ષથી સંબંધ આડોશી પાડોશીમાં કોઈ ફરિયાદ નહીં છોકરો આવો ડાયો ભણેલ ગણેલ અને કામ એ પાછો રાઈતે ઊભો રહીને કરે એવો ને ગમે ત્યારે કામ કરે એવો છોકરો છે. એમ ને? હા ગમે ત્યારે બરાબર ગમે તે કામ હોય ને તો ઈ છોકરો સેવાભાવી એમ એમ. ને? આ લાઈનમાં અહીંયા કણે કાંઈ પણ કામ હોય ને હા હા તો એકલો છોકરો ઊભો હોય એમ ગમે ત્યારે ગમે તે કોઈને કામની ના નહીં પડી હોય સમજાઈ ગયું કદાચ ગમે તે કોઈને કઈ તકલીફ પડી હોય ને હા, તો હા. એમને ઉઠાડો ને ઈ છોકરો ભેગો આવે કે દવાખાનામાં કે બીજે ત્રીજે કે ગમે ત્યાં ગમે કામ કામ આવે હોય તો. ગમે તેમાં હા બરાબર છે. ગમે તે ડાયો આમાં કોઈ પણ ને તકલીફ પડે એટલે અડધી રાત એનું બાયણું ખખડાવો ને એટલે ઈ આવીને તરત એમ કે હાલો મામા શું કામ છે કોનિયા જવું છે ફલાણે જવું છે તો હાલું ભેગો જવું એમ બરાબર આમ જ્ઞાતિ એ કેવા છે રાતે વાણંદ છે વાણંદ છે બરાબર એટલે એ સમાજનું પણ ગૌરવ થયું ને કેમ કે મોરબીની અંદર નહીતર મોટા ભાગે રાજકારણની અંદર શું હોય કે જ્ઞાતિ સમીકરણો અને સંખ્યાઓને આધારે કોઈ પદ મળતું હોય પણ આમ તમે કેલ્ક્યુલેશન કરો તો આ સમાજના એટલી બધી મોટી સંખ્યાની અંદર નથી છતાં પણ આ પદ મળવું એ ખરેખર એની લાયકાત એજ્યુકેશન સ્વભાવ અને પૂર્વજોનો પણ કંઈક પુણ્યમાં ભેગા આવ્યા હોય અને સ્વભાવ છોકરાનો બહુ સારો અને સેવાભાવી એમ પહેલેથી જ એમ છોકરાના ભાઈ ઘાટ. એમ ને હે અચ્છા, છોકરાના હા, ભાઈ સાચું છે હે જેમ એના નસીબમાં પૂર્વજોના પુણ્ય જાડ આવ્યા એમ ને અને મહેશભાઈ તો કેવા ખબર એના સમાજમાં નામ રોશન કરેલું છે એમ ને અત્યારે દાદા એક માતાજી એક જાવ હોય ને તો આવો કરવા તો હજાર માણસ રસોડ સંભાળે ઉત્તમભાઈના દાદા એવા જ હતા સેવાભાવી એના દાદા એવા જ હતા અહીંયા જતા એના દાદા બરાબર એટલે ઈ એવા જ હતા એને એટલે ઈ સેવાનો સતત વારસો હવે સત્તા સુધી પોઈગો એનું ફળ ઉગ્યું હવે ફળ ઉઈગું વાવેલું લણાય રેડી કહેવાય લ્યો બહુ સરસ કામ છે એટલે મૂળ એ જે આશા અપેક્ષાઓ છે એ ટકી રહેવી મહત્વની છે કારણ કે સેવાની સાથે જ્યારે સત્તા મળી જાય ત્યારે કોઈ પ્રકારનો અહમ મનની અંદર ન આવે જે સ્વભાવ છે એ સ્વભાવ નિખાલસતાથી ટકી રહે અને આ વોર્ડના પણ ઘણા બધા પ્રશ્નો હશે ચોમાસું આવવાનું છે એને લઈને ઘણા બધા પ્રશ્નો હશે નાની મોટી સમસ્યાઓ હોય એ પણ હવે તાત્કાલિક આ જ વિશ્વાસ સાથે નિવારણ થાય એવી અપેક્ષાઓ અહીંયા રહેલા લોકોને પણ હોય પણ આમ જો કે છોકરો ઘરનો છે એટલે વાંધો નહીં આવે એવો વિશ્વાસ આ બધા લોકોને છે એટલે ચિંતા જેવું કાંઈ છે નહીં પણ આજે આપણે ખાસ મુલાકાત લીધી હતી એ જે વોર્ડ પર ઊભા હતા એ જગ્યાની એમના એ ઘરની કે જ્યાં તેઓ 25 વર્ષથી વધુ વર્ષથી આ જગ્યા ઉપર રહેતા હતા
છેલ્લા 6-1 મહિનાથી આ જગ્યા ઉપરથી જઈને અત્યારે બીજી જગ્યા પર અત્યારે રહી રહ્યા છે, પણ આપણે એમના વોર્ડની ખાસ અત્યારે મુલાકાત લીધી, આડોશી પાડોશી સાથે વાતચીત કરી.